व्यापार है, व्यापार बना रखा है। आस्था से आदमी आता है, दर्शन करने आता है। कीर्तन को पैसा दो, कहो को जय जिस काम को दर्शन करने जाओ उसका भी पैसा लगेगा। आदमी वो दूर दूर से आता है तो क्या प्रभाव जाता है उन लोगों को कि क्या व्यापार मंडल बना लिया है। बिल्कुल गलत है, ये तो ऐसा नहीं होना चाहिए। हाँ। ऐसा नहीं होना चाहिए बिल्कुल। आता है, कोई आता है आस्था को, और आस्था को व्यापार बना रखा। ये नहीं होना चाहिए। इसका तत्काल प्रभाव से जो है तरना, हाँ, इसका समाधान होना तरना बटे आवश्यक बहुत जरूरी है। ચાલો સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે હમણાં છેલ્લા સમયથી ગબ્બર ઉપર ધજા ચડાવવાની હોય તો એના પણ ફરજિયાતપણે પૈસા આપવાના, અંબાજી મંદિર ઉપર ધજા ચડાવવી હોય તો એના પણ પૈસા આપવાના। લાખો કિલોમીટર, હજારો કિલોમીટર દૂરથી યાત્રિક શ્રદ્ધાથી પોતાની સાથે ધજા લઈને આવ્યો હોય તો એ પોતાની ધજા ચડાવવાના પણ એના જોડે 250 રૂપિયા વસૂલ કરવામાં આવે, ફરજિયાતપણે આવશે એવું મંદિર સત્તાવાળાઓએ રીતસરના બોર્ડ મારી રાખેલા છે। ગબ્બરજી પર્વત ઉપરનું અંબાજી મંદિર જે છે તે ટ્રસ્ટ દ્વારા સુચારુ રીતે સંચાલન કરવામાં આવે છે। ભક્તોની આસ્થા એની સાથે જોડાયેલી છે। ભક્તોને તમામ પ્રકારની સગવડો મળી રહે અને ભક્તોની વારંવાર જે રજૂઆત ડિમાન્ડ હોય છે કે ધજા પૂજા, અન્નકૂટ પૂજા અને વિવિધ પ્રકારની માતાજીની પૂજાઓ, એ માટે ટ્રસ્ટ દ્વારા નિયમાનુસાર દાનભેટ નક્કી કરવામાં આવેલી હોય છે, જેનો ઉપયોગ પણ મંદિરના વિવિધ વિકાસ કાર્યોમાં અને મંદિરના નિર્માણમાં કરવામાં આવે છે।